જો તમારે પીએમ કિસાનનો 2000 રૂપિયાનો હપ્તો હજુ સુધી નથી આવ્યો તો શું કરવાનું રહેશે? મિત્રો 24 ફેબ્રુઆરીના રોજ પીએમ કિસાનનો જે 2000 રૂપિયાનો હપ્તો એ દરેક અકાઉન્ટમાં ક્રેડિટ થઈ ગયો છે, પરંતુ ઘણા મિત્રો એવા છે એ લોકોને પીએમ કિસાનનો જે 2000 રૂપિયાનો હપ્તો મળે છે એ હપ્તો હજુ સુધી જમા નથી થયો, અથવા તો તમે નવું ફોર્મ ભર્યું છે અને એ હપ્તો હજુ જમા નથી થયો. એના માટે તમારે શું કરવાનું રહેશે, ક્યાં જવાનું રહેશે, કઈ વેબસાઇટ લોગિન કરવાની છે, શું કરવાનું રહેશે, આગળની પ્રોસેસ શું છે, આ વિડીયોમાં આપણે સંપૂર્ણ જોવા છે. એ પહેલાં તમે અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા છો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિઝિટ કરજો, વિડીયો સારા લાગે વિડીયોને લાઇક પણ કરજો. હવે ચાલો આગળ વધીએ કે આપણે પીએમ કિસાનનો જે 2000 રૂપિયાનો હપ્તો 24 ફેબ્રુઆરીનો જમા થયો હતો એ જમા કેમ નથી થયો અને અકાઉન્ટમાં શું ભૂલ છે, કઈ રીતે ચેક કરવાનું છે, સંપૂર્ણ આ વિડીયો આપણે જોવાના છે. વિડીયોને એક પણ વાર સ્કીપ નહીં કરતા. જો સ્કીપ કરશો તો હું તમને જે રીત બતાવવા જઈ રહ્યો છું એ તમે મિસ કરી દેશો. તો ચાલો હવે જોઈએ કે પીએમ કિસાનનો 2000 નો હપ્તો બંધ થઈ ગયો છે, શું કરવાનું રહેશે. પહેલા તો તમારે જો પીએમ કિસાનમાં તમે નવું ફોર્મ ભર્યું છે તો તમારે કેવાયસી કરી લેવાનું છે. કેવાયસી તમારે પીએમ કિસાનની વેબસાઇટ પર કરવાનું છે. આપણે કોમ્પ્યુટરની સ્ક્રીનમાં જોઈશું કે તમે કેવાયસી કઈ રીતે કરવાનું છે. ત્યારબાદ ડીબીટી કરવાનું છે. ડીબીટી એટલે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર. તમારું જે બેંક એકાઉન્ટ છે એ બેંક એકાઉન્ટની શાખામાં જવાનું રહેશે. એ શાખામાં જશો એટલે ત્યાંના મેનેજર જે પણ બેંક હોય એ મેનેજરને તમારે ડીબીટી કરવા માટેની અરજી કરવાની છે. એ તમારું ડીબીટી કરી આપશે. ડીબીટી કરતી વખતે તમારે તમારો મોબાઈલ અને આધાર કાર્ડ સાથે લઈ જવાનું હશે અને આધાર કાર્ડ સાથે તમારો મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે. ડીબીટી કર્યા બાદ તમારા અકાઉન્ટમાં સીધા જે પીએમ કિસાનના 2000 રૂપિયાનો હપ્તો એ જમા થઈ જશે. જો પેન્ડિંગ હશે તે પણ તમારા અકાઉન્ટમાં જમા થઈ જશે. ત્યારબાદ એક વસ્તુ રહી ગયું, ફાર્મર રજિસ્ટર તમે નહીં કરાવ્યું હોય તો ફાર્મર રજિસ્ટર પણ કરાવવાનું રહેશે. આપણે કોમ્પ્યુટરની સ્ક્રીનમાં જઈએ કે તમારે ફાર્મર રજિસ્ટર કઈ રીતે કરાવવાનું છે. પીએમ કિસાનનો જે 2000 નો હપ્તો નથી આવ્યો, કયા કારણસર નથી આવ્યો તે પણ આ વિડીયોમાં જોવા છે. શું કન્ડિશન છે જો મારા પીએમ કિસાનનો હપ્તો નથી આવ્યો, મારા અકાઉન્ટમાં બધું બરાબર છે તો કેમ હપ્તો નથી આવ્યો, સંપૂર્ણ આ વિડીયોમાં આપણે જોવાના છે. વિડીયોને સ્કીપ નહીં કરતા. ચાલો ને હું જે કોમ્પ્યુટરની સ્ક્રીનમાં જે બતાવવા જઈ રહ્યો છું એ તમે જરૂરી નથી કે તમારી પાસે કોમ્પ્યુટર કે લેપટોપ હોવું જરૂરી નથી, તમે તમારા મોબાઈલમાં પણ કરી શકો છો. આ વેબસાઇટ છે એ વેબસાઇટની લિંક આપણા ડિસ્ક્રિપ્શનમાં આપીને તમે ત્યાંથી સીધું ઓપન કરી શકો છો. કોઈ સમસ્યા જણાય તો કોમેન્ટ કરજો, હું દરેક કોમેન્ટનો પોસિબલ હોય એટલા રિપ્લાય આપું છું. પીએમ કિસાનની આ ઓફિશિયલ વેબસાઇટ છે, પર આવી જવાનું છે. તમારે સૌથી પહેલા ગૂગલમાં પીએમ કિસાન લખવાનું રહેશે એટલે તમને પહેલી જે વેબસાઇટ છે એ ઓપન જોવા મળશે. અહીંયા તમારે પહેલી વેબસાઇટ આવે પીએમ કિસાન લખ્યું છે તેના પર ટિક કરી દેવાનું છે. ત્યારબાદ તમને કંઈક આ રીતે પેજ ઓપન જોવા મળશે. સૌથી પહેલાં તમે પીએમ કિસાનમાં અહીંયા જોઈ શકો છો કે 24 ફેબ્રુઆરીના રોજ પીએમ કિસાનમાં જે 19મો હપ્તો હતો એ જમા થઈ ગયો છે. બધા અકાઉન્ટમાં જમા થઈ ગયો છે, પણ ઘણી વાર એવું થાય છે કે તમારા અકાઉન્ટમાં જમા નહીં થયો હોય તો એના માટે કઈ રીતે ચેક કરવાનું છે કે જમા થયો છે કે નથી થયો, મારી જે કન્ડિશન છે એ બરાબર છે કે નથી, મેં જે ફોર્મ ભર્યો હતો એ રિજેક્ટ તો નથી થયું, એ કઈ રીતે બધું ચેક કરવાનું છે. સૌથી પહેલાં આપણે કેવાયસી કરી લેવાનું છે. એટલે કેવાયસી કરવા માટે ઈ કેવાયસી લખ્યું છે તેના પર ટિક કરી દેવાનું છે. આપણે એના પર ટિક કરી લઈએ છીએ. તમને કંઈક આ રીતે પેજ ઓપન જોવા મળશે. અહીંયા તમારે આધાર કાર્ડ નંબર નાખવાનો છે. તમે અહીંયા આધાર કાર્ડ નંબર નાખશો એટલે તમને ખબર પડી જશે. આપણે અહીંયા આધાર કાર્ડ નંબર નાખી દઈએ છીએ. હું સિક્યોરિટી પર્પઝના લીધે હું આધાર કાર્ડ નંબર શો નહીં કરી શકું, પણ અહીંયા આપણે આધાર કાર્ડ નંબર નાખી દઈએ છીએ. અહીંયા સર્ચ પર ટિક કરી દેવાનું છે. સર્ચ તમે ક્લિક કરશો એટલે તમને આ રીતે પોપઅપ મેસેજ જોવા મળશે, ઈ કેવાયસી ઇઝ ઓલરેડી ડન. એટલે આપણું આમાં કેવાયસી થઈ ગયું છે, એટલે આનો કોઈ ઓપ્શન છે નથી, કેવાયસી આપણું થઈ ગયું છે. હવે ફરીવાર આપણે બેક સાઈડ આવી જવાનું છે. અહીંયા પાછું આ રીતે પેજ જોવા મળશે. અહીંયા તમારે સ્ટેટસ ઓફ સેલ્ફ રજિસ્ટર ફાર્મર લખ્યું છે તેના પર ટિક કરવાનું છે. આ ઓપ્શન પર તમારે ટિક કરી દેવાનું છે. અને તમે જે નવું ફોર્મ ભર્યું છે એમાં તમારે ચેક કરવાનું છે કે મારું ફોર્મ રિજેક્ટ નથી થયું કે થયું છે તો કયા કારણસર થયું છે એ પણ આપણે અહીંયા ચેક કરીએ છીએ. ફરી તમારે અહીંયા આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો છે. આપણે સિક્યોરિટી પર્પઝ માટે અહીંયા શો નહીં કરી શકીએ, પણ અહીંયા તમને આધાર કાર્ડ નંબર એન્ટર કરી દેવાનો રહેશે. અહીંયા મેં આધાર કાર્ડ નંબર એન્ટર કરું છું. ત્યારબાદ અહીંયા કેપ્ચર કોડ નાખું છું. કેપ્ચર કોડ અહીંયા જે પણ કેપ્ચર કોડ અહીંયા એન્ટર કરી દેવાનો છે. તમારે આ બધી પ્રોસેસ તમે તમારા મોબાઈલમાં કરી શકો છો. જરૂરી નથી કે તમારી પાસે લેપટોપ કોમ્પ્યુટર હોવું જરૂરી નથી. તમે આ બધું પ્રોસેસ તમારા મોબાઈલમાં પણ કરી શકો છો. કોઈ અન્ય થ્રુ એજન્ટ થ્રુ કરાવશો નહીં, એ લોકો પૈસા બતાવે એટલે અહીંયા તમે જાતે પણ કરી શકો છો. સર્ચ પર ટિક કરશે. આ નામ હું શો નહીં કરી શકું સિક્યોરિટી પર્પઝના લીધે, પણ અહીંયા તમારે બધું જોઈ શકો છો, બધી ડિટેલ અહીંયા ચેક કરી શકો છો. આજે મેં ફોર્મ ભર્યું એ ફાર્મર રજિસ્ટર હેઝ ઓલરેડી રજિસ્ટર ઓન પીએમ કિસાન પોર્ટલ. અહીંયા લખ્યું છે, સાફ લખ્યું છે કે અહીંયાથી તમે જે ફોર્મ ભર્યું છે એ ફોર્મ તમારું અપ્રુવલ થઈ ગયું છે. તમારે કોઈ કન્સર્ન હોય, કોઈ પ્રોબ્લેમ જાય તો આ પીએમ કિસાનની વેબસાઇટ પર આવીને તમે ચેક કરી શકો છો. જો તમારું ફોર્મ રિજેક્શન થયું છે તો અહીંયા રીઝન ફોર રિજેક્શનનું ઓપ્શન જોવા મળશે. અહીંયા રિજેક્શન પણ બતાવશે, પણ આ ફોર્મ આપણું અપ્રુવલ થઈ ગયું છે. મતલબ આનો મતલબ એ છે કે તમારા પીએમ કિસાનનો જે 2000 રૂપિયાનો હપ્તો એ જમા થઈ ગયો છે.
અન્યથા તમારે અહીંયા કોઈ પણ પ્રોબ્લેમ હોય અને તમારે અપડેટ કરવું છે તો અહીંયા અપડેટ પણ કરી શકો છો. તમારે અહીંયા આધાર કાર્ડ જેવું નામ કરવું છે, આધાર કાર્ડ જેવું નામ પણ કરાવી શકો છો. એ તમારો મોબાઈલ નંબર તમે નાખ્યો નથી, મોબાઈલ નંબર એન્ટર કરો છો તો મોબાઈલ નંબર એન્ટર પણ કરી શકો છો. અને તમારે જો રજિસ્ટર નંબર નથી ખબર તો રજિસ્ટર નંબર પણ અહીંયાથી ચેક કરી શકો છો. જો તમારે આ લિસ્ટમાં તમારું નામ છે કે નથી નામ એ ચેક કરવું હોય તો અહીંયાથી ચેક કરી શકો છો. જેમ કે અહીંયા ગુજરાત આપણે સિલેક્ટ કરી લેવાનું છે. તમારે જે પણ ડિસ્ટ્રિક્ટ અહીંયા સિલેક્ટ કરી દેવાનું રિપોર્ટ પર ટીક હશે, જેટલા પણ નામો હશે એ નામમાં તમારું નામ છે કે નથી એ અહીંયા ચેક કરી શકો છો. વારે ઘડીએ અહીંયા ચેક કરવાની જરૂર નહીં પડે, એક જ વાર તમારે અહીંયાથી ચેક કરી શકો છો, કોઈ પ્રોબ્લેમ નહીં આવે. કે પીએમ કિસાન 2000નો હપ્તો આવ્યો જ નથી તો શું કરવાનું છે? એના માટે તમારે ગ્રામ સેવકનો એકવાર કોન્ટેક્ટ કરવાનો રહેશે. ગ્રામ સેવકનો જો બધું ઓકે છે અને પીએમ કિસાનનો હપ્તો આવ્યો જ નથી તો પણ હપ્તો નથી આવ્યો, તમારે ગ્રામ સેવકનો કોન્ટેક્ટ કરવાનો છે. જે તે ગ્રામ સેવક હોય, દરેક પંચાયતમાં ગ્રામ સેવક હોય જ છે, એના ગ્રામ સેવકનો કોન્ટેક્ટ કરવાનો છે. કોન્ટેક્ટ કર્યા બાદ તમારે આધાર કાર્ડ ગ્રામ સેવકને મોકલી આપવાનો છે. જે પણ પ્રોબ્લેમ હશે એ તમને ગ્રામ સેવક કહી દેશે કે તમારે કયા કારણસર પીએમ કિસાન હપ્તો આવ્યો નથી. કારણ કે તમારું બધું ઓલરેડી બરાબર છે તો પણ પીએમ કિસાન હપ્તો નથી આવ્યો તો એકવાર તમારે ગ્રામ સેવકનો કોન્ટેક્ટ કરવાનો છે. આવા ઇન્ફોર્મેશન માટે અમારી પેજને અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જો તમારે કંઈ પૂછવું છે, વિડીયોમાં કમેન્ટ દેખાય છે તો આપણે કમેન્ટ બોક્સ ઓપન છે, તમે કમેન્ટ જરૂરથી કરજો. હું દરેક મિત્રોને રિપ્લાય જરૂરથી આપું છું, પોસિબલ હોય એટલા રિપ્લાય આપું છું. દરેક વ્યક્તિને રિપ્લાય આપવાની જરૂરથી હું કોશિશ કરું છું. એકવાર કમેન્ટ જરૂરથી કરજો.